નમસ્કાર મારા વહાલા બાળકો, હું વિનોદ સર એબી સ્કૂલ વતી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ જે બોર્ડની એક્ઝામમાં ડેસ્ક્રાઇબિંગ એક્શનના ફોર્મમાં પણ પૂછાય છે. તો કોઈ પણ વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવું હોય તો એના અમુક નિયમો હોય છે. તો એ નિયમો આપણે જોઈ લઈએ કે કોઈ પણ વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતી વખતે નીચેના નિયમો યાદ રાખવાના રહેશે. નિયમ નંબર 1, આપેલા વાક્યમાંથી કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો. નિયમ નંબર 2, કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી કરો. નિયમ નંબર 3, ક્રિયાપદની જગ્યાએ કાર પ્રમાણે to be plus V3 એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ જેને પાસ્ટ પાર્ટિસિપલ તેમજ ભૂત કૃદંત તરીકે ઓળખવામાં આવે છે એટલે કે to be plus V3 લખો. હવે બાળકો, આ પહેલો નિયમ છે કે આપેલા વાક્યમાંથી કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો. તો એ કેવી રીતે શોધવાના, તો એની નોંધ આપણે ઉપર કરેલી છે કે કર્તા કેવી રીતે શોધવાનું. તો પહેલા બાળકો, ક્રિયાપદ શોધવાનું. ક્રિયાપદને કોણ શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી કર્તા મળે છે. ફરી પાછો રિપીટ કરું છું. ક્રિયાપદને કોણ શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી કર્તા મળે છે. કર્મ તરફ જઈએ તો ક્રિયાપદને શું અથવા કોને શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે. ને ક્રિયાપદ એટલે ક્રિયા સૂચક પદ. તો બાળકો, હવે નિયમ નંબર 3 માં આપણે કીધું ક્રિયાપદની જગ્યાએ કાર પ્રમાણે to be plus V3 લખવાનું. એટલે કયો કાર હોય તો કેવી રીતે લખવાનું એ હવે આપણે જોઈએ. જો વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળ. જો વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં આપેલું હોય તો તેને પેસિવ વોઇસ માં ફેરવતી વખતે am, is, are plus V3 લખવાનું રહેશે. તેવી જ રીતે જો વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળમાં આપેલું હોય તો તેને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે was were plus V3 લખવાનું રહેશે. નંબર 3, જો વાક્ય સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળમાં આપેલું હોય તો તેને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે will shall plus be plus V3 લખવાનું રહેશે. નંબર 4, જો વાક્યમાં મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ બેઝ વર્બ આપેલું હોય, જો વાક્ય મોડલ ઓક્ઝિલરી પ્લસ બેઝ વર્બ આપેલો હોય. મોડલ ઓક્ઝિલરી એટલે કયા, તો will shall પણ આવી શકે, will shall, can, may, must, should, could, would કે might. મોડલ ઓક્ઝિલરી પ્લસ બેઝ વર્બ. મોડલ ઓક્ઝિલરી તરીકે will, shall, can, may, must, should, could, would કે might. એમાંથી જે કંઈ આપેલું હોય તેને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે એ મોડલ ઓક્ઝિલરીઝ એઝ ઇટ ઇઝ લખવાનું રહેશે પ્લસ બી પ્લસ V3 લખવાનું રહેશે. એટલે એમ જોવા જઈએ તો સિમ્પલ ફ્યુચર ટેન્સ અને મોડલ ઓક્ઝિલરી પ્લસ બેઝ વર્બનો નિયમ સરખો જ થશે. નંબર 5, જો વાક્ય ચાલુ વર્તમાન કાળમાં એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળમાં આપેલું હોય તો તેને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે am, is, are plus being plus V3 લખવાનું રહેશે. being શા માટે,
તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં તમને ખબર હોય તો વર્બ આઈએનજી ના ફોર્મમાં આવે, તો તેમાંથી આઈએનજી દૂર કરવા માટે બીંગ લખવું પડે અને જે વર્બ વધે તેનું V3 નું ફોર્મ લખવાનું રહેશે. આગળ જો વાક્ય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળમાં આપેલું હોય તો તેને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે was oblique were plus being plus V3 લખવું. આગળ જો વાક્ય પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં આપેલું હોય તો તેને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે have oblique has plus been plus V3 લખવાનું રહેશે. જો વાક્ય past perfect tense એટલે કે પૂર્ણ ભૂતકાળમાં આપેલું હોય તો તેને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે had plus been plus V3 લખવાનું રહેશે. જો વાક્ય પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે future perfect tense માં આપેલું હોય તો તેને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે will oblique shall plus have plus been plus V3 લખવાનું રહેશે. એટલે ધોરણ 10 ના સિલેબસમાં જે ટેન્સ આવે છે એને રિલેટેડ જે પેસિવ વોઇસમાં લખવાનું હોય તો એ આપણે બધું લખી નાખ્યું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, મોડલ ઓક્સિલરી પ્લસ બેઝ વર્બ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ઓકે બાળકો, હવે થોડું આપણે આગળ વધીએ. આગળ જોઈએ બાળકો, નોટ લખી લઈએ. નોટ નંબર 1. તો તેમાં કર્તા જ્યારે કર્મના સ્થાને જાય ત્યારે કર્તાની આગળ by એટલે કે બાય બ્રેકેટમાં એનો મીનિંગ રાખીએ ના દ્વારા લખવામાં આવે છે. એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ એટલે કર્તા કર્મના સ્થાને જાય ત્યારે તે કર્તાની આગળ બાય લખવું પડે છે. નોટ નંબર 2. કોઈ પણ વાક્યને એક્ટિવ માંથી પેસિવ માં ફેરવતી વખતે નીચે મુજબ ફેરફાર કરવો. એક બાજુ લખીએ એક્ટિવ, સામે લખીએ પેસિવ. એક્ટિવ વોઇસમાં કર્તા તરીકે આય આપેલો હોય તો તેને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે એ કર્મના સ્થાન પર જાય તો આયના પ્લેસ પર લખવું પડશે બાય મી. તેવી રીતે સબ્જેક્ટ તરીકે વી આપેલું હોય તો આપણે લખવાનું રહેશે બાય અસ. સબ્જેક્ટ તરીકે યુ આપેલું હોય તો આપણે લખવું પડશે બાય યુ. થર્ડ પર્સન સિંગ્યુલર હી આપેલું હોય તો બાય હિમ.
સી આપેલું હોય સબ્જેક્ટ તરીકે તો બાય હર. ઈટ આપેલું હોય તો બાય ઈટ. અને થર્ડ પર્સન પ્લુરલ સબ્જેક્ટ તરીકે ધે આપેલું હોય તો પેસિવ વોઇસમાં ફેરવતી વખતે લખવું પડશે બાય ધેમ. તો આ છે નોટ નંબર 1 અને 2. કર્તા જ્યારે કર્મના સ્થાને જાય ત્યારે કર્તાની આગળ બાય લખવામાં આવે છે અને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતી વખતે જ્યારે સબ્જેક્ટ પાછળ જાય તો તેમાં આ પ્રમાણે ફેરફાર થાય છે. આઈ નું બાય મી, વી હોય તો બાય અસ, યુ હોય તો બાય યુ, હી હોય તો બાય હિમ, સી આપેલું હોય તો બાય હર, ઈટ આપેલું હોય તો બાય ઈટ, ધે આપેલું હોય તો બાય ધેમ. નોટ નંબર 3. જો વાક્યમાં ડુ, ડઝ કે ડીડ આપેલું હોય તો પેસિવ વોઇસ માં ફેરવતી વખતે તેને કાઢી નાખવા અને તેની જગ્યાએ કાર્ડ પ્રમાણે ટુ બી પ્લસ B3 લખો. ડુ, ડઝ કે ડીડ સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે મોટા ભાગે પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં જ આવશે. જો ડુ, ડઝ કે ડીડ આપેલું હોય તો પેસિવ વોઇસમાં ફેરવતી વખતે તેને કાઢી નાખવા અને તેની જગ્યાએ કાર્ડ પ્રમાણે 2b + V3 લખો. એટલે કે ડુ ઓબ્લિક ડઝ પ્લસ બેઝ વર્બ આપેલું હોય, ડુ ઓબ્લિક ડઝ પ્લસ બેઝ વર્બ આપેલું હોય તો પેસિવ વોઇસમાં ફેરવતી વખતે તેના પ્લેસ પર લખવું પડશે એમ, ઇઝ, આર પ્લસ V3. કેમ તો ડુ ને ડઝ બંને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે એટલે એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો નિયમ લાગશે. તેવી રીતે ડીડ પ્લસ બેઝ વર્બ આપેલું હોય, ડીડ પ્લસ બેઝ વર્બ આપેલું હોય તો ડીડ કાઢી નાખવું અને તેની જગ્યા પર વોઝ ઓબ્લિક વર પ્લસ V3 લખવાનું રહેશે. કેમ તો ડીડ સિમ્પલ પાસ્ટમાં આવે, સાદા ભૂતકાળમાં આવે એટલે તેના માટે સાદા ભૂતકાળના નિયમ પ્રમાણે વોઝ ઓબ્લિક વર પ્લસ V3 લખવાનું રહેશે. તો આ છે પેસિવ વોઇસના નિયમ. કયો કાર હોય તો કઈ રીતે લખવું એ બધું જ બાળકો વ્યવસ્થિત રીડ કરવાનું રહેશે. હવે આના પર આધારિત આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 1. Bharat teaches English. Number 2. I do my homework daily. Number 3. My mother does not know English. My sister drew a picture yesterday. જોઈ લે બાળકો, આ પેસિવ વોઇસ ના એક્ઝામ્પલ છે. આ બધા જ વાક્ય એક્ટિવ વોઇસ માં છે. કેમ તો વાક્યની શરૂઆત સબ્જેક્ટ થી થયેલી છે એટલે બધા વાક્ય એક્ટિવ વોઇસ ના છે. આપણે તેને પેસિવ વોઇસ માં ફેરવીએ તો પેસિવ વોઇસ ના નિયમમાં નિયમ નંબર 1 હતું કે આપેલા વાક્યમાંથી કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો.
તેનો આપણે ઉપયોગ કરીએ. સૌથી પહેલા ક્રિયાપદ શોધવાનું, તો ક્રિયાપદ થશે ટીચ, શીખવે છે. બરાબર. કર્તા શોધવા માટે આપણે લખાવેલું કે ક્રિયાપદને કોણ શબ્દ વડે પ્રશ્ન પૂછો. કોણ શીખવે? તો ભરત, એટલે તે થશે સબ્જેક્ટ. ચલો કર્મ તરફ. કર્મ માટે બે શબ્દ છે, શું અથવા તો કોને શબ્દ વડે પ્રશ્ન પૂછો. શું શીખવે છે? તો ઇંગ્લિશ. આ થઈ ગઈ ઓબ્જેક્ટ. એટલે આપેલા વાક્યમાંથી કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો. બીજો નિયમ, કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી કરો. એટલે આ કર્મ છે તે આગળ આવશે ઇંગ્લિશ. ચલો કર્મ પછી કાળ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ લખવાનું રહેશે. તો આ જે ક્રિયાપદ છે ટીચીસ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં છે, સાદા વર્તમાન કાળમાં છે. એટલે સાદા વર્તમાન કાળમાં નિયમ મુજબ એમ ઇઝ આર પ્લસ V3 લખવાનું રહેશે. તો ઇંગ્લિશ છે તો આપણે લખવું પડશે ઇઝ પ્લસ V3, તો ટીચ છે તેનું V3 થશે taught. ઇંગ્લિશ ઇઝ taught. આ જે સબ્જેક્ટ છે એ પાછળ જશે, એટલે નોંધ મુજબ પહેલા લખવું પડશે બાય, અને જે સબ્જેક્ટ છે તે as it is. English is taught by Bharat. ફરી પાછું આપેલા વાક્યમાંથી કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો. સૌથી પહેલા ક્રિયાપદ શોધવાનું રહેશે. ક્રિયાપદને કોણ શબ્દ વડે પ્રશ્ન પૂછો, જે આન્સર મળે તે સબ્જેક્ટ. ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો, જે આન્સર મળે તે ઓબ્જેક્ટ. બીજો નિયમ, કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી કરો. કર્મ આગળ આવશે ઇંગ્લિશ. કર્મ પછી કાળ પ્રમાણે ટુ બી પ્લસ V3 લખવાનું રહેશે. તો આ જે વર્બ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. ઇઝ ને V3 થશે taught. સબ્જેક્ટ પાછળ જશે એટલે બાય પ્રત્યય, ને એઝ ઇટ ઇઝ નાઉન છે, નામ છે એટલે એઝ ઇટ ઇઝ લખવું પડશે. ઇંગ્લિશ ઇઝ taught બાય Bharat. નેક્સ્ટ પર છે આઈ ડુ માય હોમવર્ક ડેઈલી. હું મારું હોમવર્ક દરરોજ કરું છું. તો વર્બ થશે ડુ. ચલો કોણ કરે? તો આઈ, સબ્જેક્ટ. શું? તો માય હોમવર્ક, ઓબ્જેક્ટ. પહેલો નિયમ, આપેલા વાક્યમાંથી કર્તા, ક્રિયાપદ, કર્મ શોધો. બીજો નિયમ, કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી કરો. કર્મ આગળ આવશે માય હોમવર્ક. ચલો કર્મ પછી કાળ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. અહીં મુખ્ય ક્રિયાપદ તરીકે ડુ છે, એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં છે, સાદા વર્તમાન કાળમાં છે. એટલે એમ ઇઝ આર પ્લસ V3 લખવાનું રહેશે. તો માય હોમવર્ક તેની સાથે આવશે ઇઝ પ્લસ V3, તો ડુ છે V3 થશે ડન. સબ્જેક્ટ પાછળ જશે એટલે બાય, અને આઈ ના પ્લેસ પર મી, અધર વર્ડ્સ ડેઈલી. માય હોમવર્ક is done by me daily. થર્ડ પર છે my mother does not know English. વર્બ થશે નો. મારા મમ્મી ઇંગ્લિશ જાણતા નથી, અંગ્રેજી ભાષા જાણતા નથી. તો કોણ જાણતું નથી? માય મધર, સબ્જેક્ટ. શું જાણતા નથી? ઇંગ્લિશ લેંગ્વેજ, ઇંગ્લિશ ઓબ્જેક્ટ. આપેલા વાક્યમાંથી કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો. બીજો નિયમ, કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી. કર્મ આગળ આવશે ઇંગ્લિશ. ચલો ડઝ નોટ આપેલું છે અને નોટ નંબર 3 માં આપણે લખાવેલું. જો વાક્યમાં ડુ, ડઝ કે ડીડ સહાયકારક ક્રિયાપદ તરીકે આપેલા હોય તો તે કાઢી નાખવા અને તેની જગ્યાએ કાળ પ્રમાણે ટુ બી નું ક્રિયાપદ. તો ડઝ છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં આવે છે, એટલે એમ ઇઝ આર. નેગેટિવ છે વચ્ચે નોટ આવશે પ્લસ V3. તો ઇંગ્લિશ સાથે આવશે ઇઝ નોટ, V3 થશે નોન. ઇંગ્લિશ ઇઝ નોટ નોન. સબ્જેક્ટ પાછળ જશે તો બાય માય મધર. ઇંગ્લિશ ઇઝ નોટ નોન બાય માય મધર. નેક્સ્ટ પર છે my sister drew a nice picture. ચલો વર્બ થશે ડ્રીવ કરવું. કોણ ડ્રીવ કરે? my sister, સબ્જેક્ટ. શું ડ્રીવ કરે? a picture, ઓબ્જેક્ટ.
આપેલા વાક્યમાંથી કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો. બીજો નિયમ, કર્તા અને કર્મના સ્થાનની અદલાબદલી. કર્મ ઓબ્જેક્ટ આગળ આવશે, અ પિક્ચર. ઓબ્જેક્ટ પછી કાર્ડ પ્રમાણે ટુ બી. તો બાળકો આ જે ડ્રીવ વર્બ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે, સાદા ભૂતકાળમાં છે. તો આપણો સાદા ભૂતકાળનો નિયમ વોઝ વર પ્લસ V3. આ પિક્ચર છે તો આવશે વોઝ પ્લસ V3 થશે ડ્રીવ નું ડ્રોન. ડ્રીવ નું ડ્રોન. સબ્જેક્ટ પાછળ જાય તો પહેલા લખવું પડશે બાય માય સિસ્ટર એક્સ્ટ્રા વર્સ યસ્ટરડે. તો આ રીતે બાળકો પેસિવ વોઇસ ના બધા નિયમ વિશે આપણે અભ્યાસ કર્યો, એના એક્ઝામ્પલ ની બી શરૂઆત કરી. આજે આપણે અહીં પૂરું કરીએ. આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ નંબર 5 થી આપણે આગળ સ્ટાર્ટ કરીશું. બાળકો તમે જાણો જ છે પ્રમાણે આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસ ની ઝપેટમાં આવી ગયું છે ને આપણો ભારત દેશ ખૂબ જ બહાદુરીપૂર્વક તેનો સામનો કરી રહ્યો છે ને આપણે બધાએ આપણા ઘરે રહીને જ એ સમસ્યાનો સામનો કરવાનો રહે છે. તેથી જ કહું છું, ઘરમાં રહો, સુરક્ષિત રહો. જીતશે ગુજરાત, જીતશે ભારત. જય હિન્દ, જય ભારત.